નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કામડિયા વિક્રમ જય સોમનાથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 માં પ્રકરણ નંબર 2 બહુપદી વિશે વાત કરવાની છે। રેડી? બહુપદીમાં આપણે છેલ્લા લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 વિશે માહિતી મેળવી હતી। કોના વિશે? 2.1 વિશે માહિતી મેળવી હતી। આજે આપણે સ્વાધ્યાય 2.2 વિશે જોવાનું છે। તો સ્વાધ્યાય 2.2 માં તમારો પહેલો દાખલો એવો છે, જો આમાં તમારે બે વસ્તુ મેળવવાની છે। x ની બહુપદીનું મૂલ્ય મેળવવાનું છે। કોનું મૂલ્ય મેળવવાનું છે? બહુપદીનું મૂલ્ય। તો કે બહુપદીનું મૂલ્ય મેળવવા માટે તમને કોઈ પણ x ની કિંમત આપેલી હોય, એ x ની કિંમત તમે બહુપદીમાં મૂકો એટલે બહુપદીનું તમને મૂલ્ય મળે। પછી આ સ્વાધ્યાયમાં બીજો દાખલો એ શીખવાનો છે કે ભાઈ તમને x ની કિંમત આપેલી છે અને બહુપદીનું શૂન્ય છે કે નહીં શકાશો। બહુપદીનું શૂન્ય છે કે નહીં શકાશો આગળ આપણે દાખલા જોવાના છે, પરંતુ પહેલા આ દાખલામાં જોઈએ કે હું કીધું કે x ની નીચેની કિંમતો માટે 5x - 4x નો વર્ગ પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો। તમને x ની ત્રણ કિંમત અલગ અલગ આપેલી છે। x બરાબર 0 આપેલું છે, પછી x બરાબર -1 આપેલું છે અને પછી x બરાબર કેટલા આપેલા છે? 2 આપેલા છે। તો તમારે શું કરવાનું છે? તો કે x ની કિંમત જે તમને આપેલી છે એ તમારે આ બહુપદીમાં મૂકવાની છે। બહુપદીમાં જ્યાં તમને x આપેલો હોય ને x બરાબર પેલા દાખલામાં તમારે કેટલા મૂકવાના છે? 0 મૂકવાના છે। જ્યાં x આપેલો છે ને x બરાબર કેટલા મૂકવાના છે? 0 મૂકવાના છે। પછી બીજા દાખલામાં x બરાબર 1 મૂકવાના છે, ત્રીજા દાખલામાં x બરાબર કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે। તો તમે શરૂઆત કરો તો પહેલો દાખલો આપણે જોઈએ તો p of x બરાબર તમને શું આપેલું છે? 5x - 4x નો વર્ગ પ્લસ કેટલા છે? 3। તો x બરાબર પેલા તમારે શું લેવાનું છે? 0 લેતા। x ની કિંમત પેલા કેટલી લેવાની છે? 0 લેવાની છે। રેડી? તો કે તમને p of x બરાબર તમારે શું લેવાનું છે? 0। એટલે x ની જગ્યાએ તમે કેટલા મૂકી દીધા? 0 મૂકી દીધા। રેડી? હાલો તો હવે 0 છે તો તમને જે બહુપદી આપેલી છે એમાં જ્યાં x દેખાય એટલે તમારે શું મૂકવાનું છે? 0 મૂકવાનો છે। તો મૂકો તો 5 ના 5 x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? 0 - 4 ના 4 x ની જગ્યાએ 0 માથે શું છે? વર્ગ અને પ્લસ કેટલા છે? 3। હાલો તો p of 0 બરાબર શું થશે? 5 નો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો એટલે હંમેશા જવાબ આવે 0 આવે। તો હજી ફરી કહું છું, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 જોડે કરો એટલે જવાબ હંમેશા શું આવશે? 0 આવશે। પછી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 હારે કરો, 1 સાથે કરો એટલે 1 છે તટસ્થ સંખ્યા છે, એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો એટલે જે ગુણાકાર જે સંખ્યાનો કર્યો એનો જવાબ મળે। રેડી? તો કે 5 નો ગુણાકાર તમારે મળી કરવાનો છે 0 હારે, તો કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર 0 હારે કરો એટલે જવાબ શું આવશે? 0 માઈનસ ના માઈનસ 4 ના 4 0 નો વર્ગ કેટલો થશે? 0 પ્લસ કેટલા છે? 3। p of 0 બરાબર 0 ના 0 0 નો ગુણાકાર કોની હારે કરવાનો છે? 4 હારે, તો જવાબ શું આવશે? 0 પ્લસ કેટલા છે? 3। તો p of 0 બરાબર 0 માંથી 0 બાદ જશે તો કઈ ફેર પડશે નહીં, એટલે વિધાય કેટલા? 3। તો p of 0 ની કિંમત કેટલી મળી? 3। રેડી? જો જે કઈ કહું છું x બરાબર તમારે 0 લેવાનું છે, તો જ્યાં x દેખાય 0 મૂકવાનું છે। કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર 0 હારે કરો એટલે જવાબ શું આવશે? 0 આવશે। એટલે તમને p of 0 બરાબર કેટલા મળ્યા? 3। આગળ બીજો દાખલો p of x બરાબર શું છે? 5x - 4x નો વર્ગ પ્લસ કેટલા છે? 3। હવે તમારે x બરાબર કેટલા લેવાના છે? -1 લેતા। x બરાબર કેટલા લેવાના છે? -1 લેવાના છે। તો જ્યાં x દેખાય -1 મૂકી દો તો શું થશે? p of -1 બરાબર 5 ના 5 x ની જગ્યાએ કેટલા આવી ગયા? -1 માઈનસ ના માઈનસ 4 ના 4 એમ ના x નો વર્ગ છે, તો x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? -1 મૂકવાના છે। તો x ની જગ્યાએ માઈનસ તમે 1 મૂકી દો અને માથે શું છે? વર્ગ, તો માથે વર્ગ પ્લસ ના પ્લસ અને પ્લસ કેટલા છે? 3। હવે આપણે હાવ જે ફર્સ્ટ લેક્ચર હતો પહેલો લેક્ચર એમાં મેં તમને વર્ગ અને ઘન વિશે વાત કરી હતી કે 1 થી 20 ના વર્ગ અને 1 થી 10 ના ઘન। એમાં તમને એવું કીધેલું છે કે ભાઈ 1 નો વર્ગ કેટલો થશે? 1, 2 નો વર્ગ કેટલો થશે? 4, 3 નો વર્ગ કેટલો થશે? 9। પરંતુ મેં તમને એવું નહોતું કીધું કે -2 નો વર્ગ કેટલો થશે।
-2 નો વર્ગ કેટલો થાય ઈ વાત કરી નહોતી. તો અહીંયા ધ્યાન રાખજો કે -2 નો તમારે વર્ગ કરવાનો હોય તો -2 ની માથે કેટલી ઘાત છે 2 ઘાત છે. તો -2 નો ગુણાકાર કેટલી વાર થશે 2 વાર. જ્યારે હું વર્ગ અને ઘન લેતો ત્યારે મેં તમને એવું કીધેલું કે માથે જેટલી ઘાત હોય એટલી વાર એ સંખ્યાનો ગુણાકાર થાય. તો માથે અહીંયા ઘાત કેટલી છે 2 ઘાત છે. 2 ઘાત છે તો ગુણાકાર કેટલી વાર થશે 2 વાર. તો શું થશે -2 ગુણ્યા -2 શું થશે -2 ગુણ્યા -2 તો માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ અને માઈનસ માઈનસ પ્લસ ને 2 દુ 4 તો જવાબ મળશે +4. હવે જો કદાચ નિશાનીમાં ન ખબર પડતી હોય તો હું લખી દઉં છું ક્યારે માઈનસ માઈનસ પ્લસ થાય ક્યારે માઈનસ પ્લસ માઈનસ થાય. અહીંયા લખું છું ખ્યાલ રાખજો કે જ્યારે કોઈ પણ બે સંખ્યા માઈનસ હોય જ્યારે કોઈ પણ બે સંખ્યા માઈનસ હોય અને બે સંખ્યાનો તમે ગુણાકાર કરો ત્યારે જવાબ હંમેશા પ્લસ આવે. જવાબ કેવો આવે પ્લસ આવે. જ્યારે કોઈ પણ બે સંખ્યા પ્લસ હોય અને બે પ્લસ સંખ્યાનો તમે ગુણાકાર કરો ત્યારે જવાબ કેવો આવે પ્લસ આવે. એક સંખ્યા માઈનસ હોય ને એક સંખ્યા પ્લસ હોય એક સંખ્યા માઈનસ હોય અને એક સંખ્યા પ્લસ હોય ત્યારે ઈ બેનો ગુણાકાર કરો ત્યારે જવાબ કેવો આવશે માઈનસ આવશે. કેવો આવે માઈનસ. પછી એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઈનસ હોય ત્યારે જવાબ કેવો આવશે માઈનસ આવશે. હંમેશા એટલું યાદ રાખો કે બે સંખ્યા માઈનસ હોય તેનો ગુણાકાર કરો ત્યારે જવાબ કેવો આવે પ્લસ. બે સંખ્યા પ્લસ નો ગુણાકાર કરો ત્યારે તો પ્લસ આવે. પછી એક માઈનસ હોય અને એક પ્લસ હોય જ્યારે ઈ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો ત્યારે જવાબ કેટલો આવે માઈનસ. એક પ્લસ હોય અને માઈનસ હોય ત્યારે જવાબ કેવો આવશે માઈનસ. તો અહીંયા તો જોજો બે સંખ્યા કેટલી હતી માઈનસ તો બે સંખ્યા માઈનસ હોય ત્યારે જવાબ કેવો આવે પ્લસ. તો જવાબ કેવો આવ્યો પ્લસ. રેડી. પછી -3 નો વર્ગ હોય તો -3 ગુણ્યા માઈનસ કેટલા થશે 3. માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ અને 3 તેની કેટલા થશે 9. આગળ હજી એક જોઈએ -2 નો ઘન. અહીંયા વર્ગ તો અહીંયા શું છે ઘન. તો માથે કેટલી ઘાત છે 3 તો ગુણાકાર કેટલી વાર થશે 3 વાર. તો કરો તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 કેટલી વાર ગુણાકાર કર્યો 1 2 અને 3 વાર. તો કે માઈનસ માઈનસ કેવા થઈ જશે આ બે માઈનસ એટલે કેવા થઈ જશે પ્લસ અને 2 દુ કેટલા થશે 4 એટલે ગુણાકાર ને પછી પાછા કેટલા છે -2. જો પેલા મે આ બે સંખ્યાનો પહેલા ગુણાકાર કર્યો તો કેટલો આવ્યો 4 અને હજી એક તરી કેટલા છે -2. તો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 4 દુ કેટલા થશે 8. એક નિશાની પ્લસ હોય એક નિશાની માઈનસ હોય ત્યારે જવાબ કેવો આવે માઈનસ. એટલે જવાબ કેવો આવશે માઈનસ. હંમેશા ટૂંકમાં જો યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવાનું એટલે કે કોઈ પણ સંખ્યા પ્લસ હોય કે માઈનસ હોય. જો હજી ફરી બોલું છું કોઈ પણ સંખ્યા પ્લસ હોય કે માઈનસ હોય જ્યારે એની માથે વર્ગ આપેલો હોય ત્યારે જે જવાબ આવે હંમેશા પ્લસમાં આવે. કોઈ પણ સંખ્યા માઈનસ હોય કે પ્લસ હોય જ્યારે તમે એ સંખ્યાનો વર્ગ કરો ત્યારે હંમેશા જવાબ છે એમાં હશે પ્લસમાં આવે. અને કોઈ ઘનની વાત કરીએ તો કોઈ પણ સંખ્યામાં તમને આપેલું હોય જો પ્લસ આપેલું હોય જો પ્લસ નું તમે ઘન કરો તો જવાબ કેવો આવે પ્લસ આવે. અને કોઈ પણ સંખ્યા માઈનસ હોય માઈનસ સંખ્યાનો તમે ઘન કરો તો જવાબ કેવો આવે માઈનસ આવે. રેડી. હાલો તો આગળ વધીએ તો શું છે તો કે p -1 બરાબર કાઈ નું કેવું હોય પ્લસ તો હોય ને તો એક પ્લસ ને કેવું છે માઈનસ. તો એક પ્લસ હોય એક માઈનસ હોય ત્યારે જવાબ કેવો આવશે માઈનસ. એટલે માઈનસ ના માઈનસ 5 એકા 5. હાલો માઈનસ ના માઈનસ એટલે કેટલા છે 4. -1 નો વર્ગ છે તો મેં થોડી વાર પહેલા એવું કીધું કે માઈનસ સંખ્યા હોય કે પ્લસ હોય માથે વર્ગ આપેલો હોય તો જવાબ હંમેશા એમાં આવશે પ્લસ માં આવે. તો 1 નો વર્ગ કેટલો થશે 1 અને પ્લસ 3. હાલો તો p -1 બરાબર -5 4 એકા 4. આગળ કેવા છે માઈનસ ને પ્લસ કેટલા છે 3. તો કે p -1 બરાબર -5 ને -4 કેટલા થશે -9 થાય. કેટલા થાય -9 અને પ્લસ કેટલા છે 3. જો કે -5 અને -4 કેટલા થશે 9. બે માઈનસ છે એટલે તમે સરવાળો કરો ત્યારે જવાબ કેવો આવે માઈનસ આવે. કેટલા થશે -9 અને પ્લસ અને કેટલા છે 3. તો કે p -1 બરાબર 9 માંથી તમારે કેટલા બાદ કરવાના છે
3 એમ એક માઈનસ અને એક પ્લસ છે તમે જ્યારે એક માઈનસ હોય ને એક પ્લસ હોય એ બેનો સરવાળો કરો ત્યારે હંમેશા કેવું જવાબ આવે માઈનસ આવે તો 9 માંથી 3 જશે તો કેટલા વધશે 6 આમ મોટું કોઈ 9 કે 3 તો કે 9 9 ની આગળ એની નિશાની છે માઈનસ એટલે જવાબ શેમાં આવશે માઈનસ માં આવે એટલે p ઓફ -1 બરાબર કેટલા મળ્યા 6 રેડી હાલો આગળ જે ત્રીજો દાખલો આપણે જોઈએ તો શું છે x બરાબર તમારે કેટલા મૂકવાના છે તો કે x બરાબર છે 2 મૂકવાના છે તો p ઓફ x બરાબર તમને શું આપેલું છે તો કે 5x - 4x નો વર્ગ અને પ્લસ કેટલા છે 3 તો x બરાબર તમારે કેટલા લેવાના છે 2 તો x બરાબર કેટલા લેવાના છે 2 તો x બરાબર 2 લેવાના હાલો જ્યાં તમને x દેખાઈને કેટલા મૂકવાના છે 2 તો p ઓફ x તો p x ની જગ્યાએ કેટલા આવી જશે હવે 2 રેડી હાલો જ્યાં જ્યાં x દેખાઈને 2 મૂકવા મળો તો 5 * 2 - 4 2 નો વર્ગ અને પ્લસ કેટલા થશે 3 અહીંયા x હતા તો જગ્યાએ 2 મૂક્યા અહીંયા x હતા તો એની માથે 2 મૂક્યા અને માથે પાસે શું છે વર્ગ અને પ્લસ ના પ્લસ 3 રેડી તો p ઓફ 2 બરાબર શું થશે 5 * 2 કેટલા થશે 10 - 4 ના 4 એમ 2 નો વર્ગ કેટલો થાય 4 અને પ્લસ કેટલા થશે 3 તો કે p ઓફ 2 બરાબર 10 ના 10 100 કે 100 કેટલા 4 ના 4 તમે કરો એટલે જવાબ કેટલો આવશે 16 અને પ્લસ કેટલા થાય 3 તો પહેલા બે જે પ્લસ પદ છે બેનો સરવાળો કરો તો p ઓફ 2 બરાબર શું થશે તો કે 10 + 3 તો કેટલા થશે 13 અને માઈનસ કેટલા થશે 16 તો તમારે 4 માંથી કેટલા બાદ કરવાના છે 13 16 માંથી કેટલા બાદ કરવાના છે 13 તો p ઓફ 2 બરાબર 16 માંથી તમે 13 બાદ કરો તો જવાબ કેટલો આવશે 3 અને મોટું કોણ 16 કે 13 તો કે 16 16 ની આગળ એની નિશાની છે માઈનસ એટલે જવાબ શેમાં આવે માઈનસ તો p ઓફ 2 બરાબર કેટલા આવશે -3 રેડી આ તમારો પહેલો દાખલો આ રીતે તમે x ની નીચેની કિંમતો માટે તમે જે બહુપદી એપ્લિકેશનના મૂલ્ય શોધો x બરાબર તમે અલગ અલગ હતો 0 હતું -1 હતું x બરાબર કેટલા હતા 2 જ્યાં x દેખાય ત્યાં 0 મૂકવાનો છે પછી જ્યાં x દેખાય -1 મૂકવાના છે અને પછી જ્યાં x દેખાય કેટલા મૂકવાના છે 2 એટલે આ મૂલ્ય p ઓફ 0 નું મૂલ્ય કેટલું મળ્યું 3 p ઓફ -1 નું મૂલ્ય કેટલું મળ્યું -6 અને p ઓફ 2 નું મૂલ્ય કેટલું મળ્યું -3 રેડી હાલો આગળ બીજા દાખલા પર જોઈએ હવે આગળનો નીચેનો બીજો દાખલો શું કીધો કે નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0 p ઓફ 1 અને p ઓફ 2 શોધો બીજો દાખલો શું છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0 p ઓફ 1 અને p ઓફ 2 શોધો પહેલો દાખલો તમને શું આપેલો છે તો કે p ઓફ y બરાબર y નો વર્ગ માઈનસ y ને પ્લસ કેટલા છે 1 રેડી તમને અહીંયા કઈ બહુપદી આપેલી છે કે p ઓફ y બરાબર y નો વર્ગ માઈનસ y અને પ્લસ કેટલા છે 1 તો તમારે શું કરવાનું છે જ્યાં તમારે પહેલા છે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 મૂકવાના છે પછી y ની જગ્યાએ 1 મૂકવાના છે પછી y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 જેમ આપણે આગળના દાખલામાં જોયું એ રીતે તેમાં જ્યાં y દેખાય પહેલા 0 મૂકવાનો છે પછી જ્યાં y દેખાય 1 મૂકવાના છે અને પછી જ્યાં y દેખાય કેટલા મૂકવાના છે 2 તો હાલો આપણે કિંમત મૂકીએ તો પહેલા p ઓફ y બરાબર તમારે શું લેવાનું છે 0 એટલે કે y બરાબર કેટલા લેવાના છે 0 લેતા y બરાબર 0 લઈ તો શું થઈ જશે p ઓફ 0 બરાબર હવે શું થશે જો તો તમને જે આપેલું છે તે લખી નાખો p ઓફ y બરાબર y નો વર્ગ માઈનસ y ને પ્લસ કેટલા છે 1 તો તમારે અહીંયા y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 તો અહીં તમે 0 મૂકશો તો જ્યાં y છે તે શું થઈ જશે 0 તો કે 0 નો વર્ગ માઈનસ 0 અને પ્લસ કેટલા છે અહીંયા 1 રેડી p ઓફ 0 બરાબર 0 નો વર્ગ કેટલો થશે 0 માઈનસ 0 અને પ્લસ કેટલા છે 1 0 માંથી 0 બાદ થશે તો શું વચ્ચે 0 વધે એટલે p ઓફ 0 બરાબર શું જવાબ આવશે 1 રેડી
એના પછી આપણે y બરાબર કેટલા લેવાના છે 1 તો કે y બરાબર 1 લેતા y બરાબર કેટલા લેવાના છે 1 તો તમને આપેલી શું છે બહુપદી તો કે p ઓફ y બરાબર y નો વર્ગ માઈનસ y ને પ્લસ કેટલા છે 1 તો y બરાબર તમે 1 મૂકો તો p ઓફ 1 બરાબર શું થઈ જશે તો 1 નો વર્ગ માઈનસ 1 અને પ્લસ 1 માઈનસ 1 અને પ્લસ 1 તો p ઓફ 1 બરાબર 1 નો વર્ગ કેટલો થશે 1 માઈનસ 1 અને પ્લસ 1 1 નો વર્ગ 1 અહીંયા માઈનસ 1 ના 1 અને પ્લસ 1 ના 1 1 માઈનસ 1 અને પ્લસ 1 તો શું થઈ જશે 0 તમારે વિદ્યા કેટલા અહીંયા 1 એટલે p ઓફ 1 બરાબર જવાબ કેટલો આવશે 1 એટલે p ઓફ 1 નું મૂલ્ય કેટલું તો આ બહુપદી માટે 1 આગળ y બરાબર તમારે કેટલા લેવાના છે 2 લેતા y બરાબર કેટલા લેવાના છે 2 લેવાના છે તો હાલો તો આપણે જે બહુપદી આપેલી છે એમાં મૂકો કિંમત તો p ઓફ y બરાબર y નો વર્ગ માઈનસ y ને પ્લસ કેટલા છે 1 છે રેડી તો y બરાબર આપણે 2 મૂકીએ તો p ઓફ 2 બરાબર શું થશે તો કે 2 નો વર્ગ માઈનસ 2 અને પ્લસ 1 માઈનસ 2 અને પ્લસ શું થશે 1 p ઓફ 2 બરાબર 2 નો વર્ગ કેટલો થશે 4 માઈનસ 2 ના 2 અને પ્લસ 1 તો આપણે જે બે પ્લસ છે પેલા બધી બેનો સરવાળો કરીએ તો p ઓફ 2 બરાબર શું થશે 4 ને 1 5 ને માઈનસ કેટલા થશે 2 4 પ્લસ 1 એટલે 5 ને માઈનસ 2 ના 2 તો 5 માંથી 2 જશે તો કેટલા વધશે 3 તો p ઓફ 2 બરાબર શું આવશે 3 સમજાયું આ રીતે છે y ની કિંમત આપેલી છે તમને જે બહુપદી આપેલી છે એમાં y ની કિંમત પેલા 0 મૂકવાની છે પછી 1 મૂકવાની છે પછી કેટલા મૂકવાના છે 2 જેમ પેલો આપણો સેમ દાખલો હતો એ રીતે દાખલો છે આના પછીનો આપણે હવે આગળ બીજો દાખલો જોઈએ બીજો દાખલો એવો છે કે p ઓફ t બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ અને માઈનસ t નો ઘન શું છે 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ અને માઈનસ t નો ઘન તો પેલા આપણે t બરાબર કેટલા લેવાના છે 0 લેતા હા તો જ્યાં તમને બહુપદી આપેલી છે p ઓફ t બરાબર એમાં તમારે શું મૂકી દેવાના છે 0 મૂકવાના છે હા તો મૂકો તો p ઓફ 0 બરાબર શું થશે તો કે 2 ના 2 t ની જગ્યાએ શું આવી ગયું 0 પ્લસ 2 ના 2 0 નો વર્ગ અને 0 નો ઘન જ્યાં જ્યાં t હતો ને આપણે શું મૂકી દીધું 0 રેડી તો p ઓફ 0 બરાબર 2 ના 2 પ્લસ 0 તો અનામત રહેશે હવે 0 નો વર્ગ કેટલો થશે 0 નો ગુણાકાર કોની હારે કરવાનો છે 2 એટલે 2 ગુણ્યા 0 તો જવાબ શું થશે 0 0 નો ઘન કેટલો થશે 0 તો 0 માંથી બાદ કરો તો ઉમેરો કાઢી ફેર પડશે નહીં એટલે કે વચ્ચે કેટલા 2 એટલે p ઓફ 2 સોરી p ઓફ 0 બરાબર કેટલા હશે હે આગળ t બરાબર કેટલા લેવાના છે 1 લેતા t બરાબર કેટલા લેવાના છે 1 તો કે તમને જે બહુપદી આપેલી છે એમાં મૂકો તો p ઓફ t બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ અને માઈનસ t નો ઘન હવે તો t બરાબર કેટલા મૂકવાના છે 1 તો p ઓફ 1 બરાબર શું થશે 2 ના 2 p ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1 પ્લસ 2 ના 2 1 અને માથે વર્ગ અને 1 નો ઘન જ્યાં જ્યાં t હતો ને આપણે શું મૂકી દીધા 1 મૂકી દીધા માનો તો p ઓફ 1 બરાબર આગળ ગણતરી કરો તો 2 ના 2 1 ના 1 1 નો વર્ગ કેટલો થશે 1 નો વર્ગ કેટલો થાય 1 1 નો વર્ગ 1 થાય 1 નો ગુણાકાર નો સમય કરવાનો છે 2 એટલે 2 ગુણ્યા 1 2 એકા કેટલા થશે 2 માઈનસ ના માઈનસ 1 નો ઘન કેટલો થશે તો કે 1 રેડી આ કેવા છે પ્લસ 1 છે ને આ કેવા છે માઈનસ 1 છે તો બે 0 થઈ જશે પણ બીજું 2 પ્લસ 2 તો p ઓફ 1 બરાબર 2 પ્લસ
2 તો p ઓફ 1 બરાબર 2 ને કેટલા થશે 4 એટલે p ઓફ 1 ની કિંમત કેટલી મળી 4 હવે t બરાબર કેટલા લેવાના છે 2 તમને બહુપદીમાં આપેલી છે p ઓફ y બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ અને માઈનસ t નો ઘન હાલો t બરાબર કેટલા મૂકવાના છે હવે 2 તો p ઓફ 2 બરાબર શું થશે 2 પ્લસ t ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે કેટલા મૂકવાના છે 2 પ્લસ 2 ના 2 એમ t ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 માથે શું છે વર્ગ માઈનસ t ની જગ્યાએ 2 માથે શું છે ઘન રેડી હાલો હવે આગળ ગણતરી કરીએ તો p ઓફ 2 બરાબર શું થશે 2 ના 2 એમ ના રાખો પાછા કેટલા છે 2 પ્લસ ના પ્લસ તો આ ડાયરેક્ટ પદ લખતો નથી ડાયરેક્ટ તમને સમજાવી દઉં છું કે 2 નો વર્ગ કેટલો થશે જો 2 નો વર્ગ માથે વર્ગ છે તો કે હા 2 નો વર્ગ કેટલો થશે 4 થાય ને 2 નો વર્ગ કેટલો થશે 4 અને 4 નો ગુણાકાર પાછો કોની હારે થશે 2 હારે તો 4 નો કેટલા થશે 8 એટલે જવાબ કેટલો આવશે ડાયરેક્ટ 8 અને માઈનસ 2 નો ઘન કેટલો થાય 8 2 નો ઘન કેટલો થશે 8 1 નો ઘન 1 અને 2 નો ઘન કેટલો થાય 8 1 પ્લસ 8 અને 1 કેવા છે માઈનસ એટલે ઉડી જશે તો કે હા તો p ઓફ 2 બરાબર કેટલા આવશે 2 પ્લસ 2 એટલે કેટલા થશે 4 તો આ છે તમારો 3 દાખલા પૂરા પછી આગળ બે તમને દાખલા આપેલા છે એ તમારી જાતે કરવાના છે પરંતુ છેલ્લો જે લાસ્ટ દાખલો છે હું તમને ખાલી કહી દઉં છું કે પહેલાને બહુપદીમાં કઈ રીતે ફેરવવી પડે હંમેશા કોઈ પણ તમને આપેલી છે ને પેલા બહુપદીમાં તમારે ફેરવવું પડે So तो હવે લાસ્ટ દાખલો કે p of x બરાબર x plus 1 અને x minus 1 રેડી તો p of x બરાબર શું છે x plus 1 ને x minus 1 તો તમારે આમાં શું કરવાનું છે તો કે પેલા બહુપદીમાં ફેરવવા માટે આ x છે x એ આખા x નો ગુણાકાર આ કૌંસ સાથે કરવાનો છે પછી 1 નો ગુણાકાર છે પાછો આ કૌંસ સાથે કરવાનો છે રેડી પેલા માઈનસ તો આપણે માઈનસ લખીએ આગળ x minus 1 અને x plus 1 રેડી તો કે પેલા x નો ગુણાકાર છે આખા કૌંસ સાથે કરવાનો છે અને આ માઈનસ 1 નો ગુણાકાર છે એ આખા કૌંસ સાથે કરવાનો છે તો કે x ગુણ્યા આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો x plus 1 અને આ માઈનસ 1 નો ગુણાકાર છે એ પાછા આખા કૌંસ સાથે કરવાનો છે પહેલા x નો ગુણાકાર આ કૌંસ સાથે કર્યો પછી માઈનસ 1 નો ગુણાકાર આ કૌંસ સાથે કર્યો તો ગુણાકાર કરો તો x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી x નો ગુણાકાર 1 હારે કરો તો મેં તમને થોડી વાર પહેલા કીધું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 હારે કરતા જે તમે ગુણાકાર કરો એની સંખ્યા મળે તો આપણે 1 નો ગુણાકાર કોની સાથે કરીએ x સાથે તો જવાબ શું મળશે x માઈનસ ના માઈનસ 1 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે x સાથે તો જવાબ શું હશે x અને 1 નો ગુણાકાર 1 હારે 1 એકા 1 પરંતુ અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ છે એક માઈનસ હોય એક પ્લસ હોય જ્યારે તમે બંનેનો ગુણાકાર કરતા જવાબ કેવો આવે માઈનસ આ માઈનસ x ના પ્લસ x ઉડી જશે 0 થઈ જશે તો અહીંયા શું બચશે x નો વર્ગ અને માઈનસ 1 એટલે p of 1 p of x બરાબર શું મળશે તમને x નો વર્ગ માઈનસ 1 હવે છે જ્યાં x દેખાય ને પેલા 0 મૂકવાનો છે પછી જ્યાં x હોય ત્યાં 1 મૂકવાના છે પછી જ્યાં x હોય ત્યાં કેટલા મૂકવાના છે 2 રાઈટ આગળ તમારી કયો દાખલો ગણજો જો નો ખ્યાલ આવે તો પાછા આગળના જે દાખલા છે એમાં જોજો એટલે વધારે ખબર પડશે એના પછી આપણે ત્રીજો દાખલો જોઈએ કે નીચે બહુપદી સામે દર્શાવેલ x ની કિંમતો ત્રીજો દાખલો શું કહે છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો આપેલ બહુપદીના શૂન્યો
છે કે નહીં તે ચકાસો. પહેલો દાખલો શું છે તો કે p of x બરાબર 3x + 1 અને x બરાબર કેટલા આપેલા છે -1/3. અને બીજો દાખલો શું છે તો કે p of x બરાબર 5x - π અને x બરાબર કેટલા છે 4/5. તો મેં તમને થોડી વાર પહેલા એવું કીધું કે ભાઈ મેં એવું કીધું છે કે x ની એક તો x ના એટલે કે બહુપદીના જે મૂલ્ય છે શોધવાના દાખલા છે અને એક તો એના શૂન્ય છે કે નહીં તે ચકાસો એના દાખલા છે. રેડી? તો શૂન્ય છે કે નહીં ખબર કેમ પડે તો કે તમને કોઈ પણ x ની કિંમત આપેલી હોય એ x ની કિંમત આ બહુપદીમાં મૂકો અને જો p of x નું મૂલ્ય 0 આવે તો એનું શૂન્ય થશે. જો 0 જવાબ આવે નહીં તો શૂન્ય થશે નહીં. પછી એક વાત કહું છું કે તમને કોઈ પણ બહુપદી આપેલી હોય એમાં તમને જે x નું મૂલ્ય આપેલું હોય એ તમે મૂકો અને જો p of x બરાબર છે જવાબ છે 0 આવે તો એ આ જે બહુપદી આપેલું છે એ શૂન્ય થાય, બાકી શૂન્ય થશે નહીં. આપણે આગળ એક દાખલો જોઈએ તો શું છે p of x બરાબર 3x + 1 અને x ની કિંમત તમને કેટલી આપેલી છે -1/3. તો જ્યાં x દેખાડના કેટલા મૂકવાના છે -1/3. તો p of x બરાબર કેટલા આવ્યા -1/3 બરાબર 3/3. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1/3 પ્લસ કેટલા છે 1. તો જો તો આ છેદમાં 3 અને અંશમાં 3 ઉડી જશે તો કે હા તો p of -1/3 બરાબર અહીંયા કેટલા લીધા -1 અને અહીંયા પ્લસ કેટલા છે 1. તો +1 માંથી -1 જશે તો ઉડી જશે તો વધશે હું અહીંયા 0 વચ્ચે ને 1 માંથી 1 જાય તો શું વધે 0. તો જો તો 0 જવાબ આવ્યો છે તો ક્યાં તો 0 જવાબ આવ્યો તો આ બહુપદીનું આ શૂન્ય હોય તો ક્યાં તો કે નીચે આપેલ બહુપદી માં x બરાબર -1/3 એ બહુપદીનું શૂન્ય થશે. જો x કોઈ પણ તમે દાખલો ગણો અને છેલ્લે p of x બરાબર 0 જવાબ આવી જાય તો એ બહુપદીનું શૂન્ય થાય અને જો 0 જવાબ ન આવે તો બહુપદીનું શૂન્ય થશે નહીં. આ દાખલામાં આપણે જોઈએ આપણે તો કે p of x બરાબર -5x - શું છે π છે. p of x બરાબર શું છે 5x - π. હવે તમારે x બરાબર કેટલા મૂકવાના છે 4/5. હવે તો મૂકો તો કે p of x બરાબર કેટલા મૂકવાના છે 4/5. 5/5 એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 4/5 અને માઈનસ અને કેટલા છે π. રેડી? તો કે હાલો આગળ દાખલો ગણીએ તો π p of 4/5 આ 5 માં છૂટી જશે એક અંશમાં છે ને એક છેદમાં છે એટલે ડાયરેક્ટ ઉડી જાય ને. હાલો તો 5 માં છૂટી જશે એટલે ઉપર કેટલા વધશે 4 અને માઈનસ અને કેટલા છે π. રેડી? તો હવે આગળ આ રીતે આગળ દાખલો ગણાય નહીં. તો તમને જે p of ની કિંમત આપેલી છે એના બરાબર શૂન્ય મળતો નથી. જો શૂન્ય ન મળે તો આપેલ આ જે બહુપદી છે એમાં શૂન્ય હોઈ શકે નહીં. અહીંયા જુઓ 0 જવાબ મળી ગયો એટલે મતલબ કે આ જે બહુપદી છે એમાં શૂન્ય છે. કઈ રીતે આપણે તમને ખાલી સમજાવવા પૂરતે દેખાડું છું અહીંયા કે જો અહીં શું છે p of x બરાબર 3x + 1. આગળ આપણે જોવાનું છે કે કોઈ પણ મૂલ્ય મેળવવું હોય એના બરાબર 0 લેવું પડે. p of x બરાબર શું લેવું પડે 0. આગળના દાખલામાં હશે તો p of x બરાબર આપણે 0 લઈ લઈએ તો અહીંયા શું થઈ ગયું 0. તો કે 3x + 1 બરાબર શું થઈ ગયું 0 થઈ ગયું. 0 આગળ રાખો પાછળ રાખો. રેડી? હા અહીંયા કેવા છે પ્લસ બરાબરની અસર આવે તો કેવા થાય માઈનસ. તો કે 3x બરાબર કેટલા થશે -1. આમાંથી x ને કરતા બનાવું તો 3 ગુણાકાર કરશે બરાબરનું વિસર જશે તો ક્યાં જશે ભાગાકારમાં. તો x બરાબર શું થશે -1/3. x બરાબર કેટલું મળ્યું 1/3. તો જો x બરાબર -1/3 છે. આ એનું શૂન્ય કહેવાય. x બરાબર જે કિંમત મળે ને એનું શૂન્ય હોય. તો આપણે કીધેલું એવું હતું કે જો શૂન્ય ક્યારે મળે છે કે 0 જવાબ આવે ત્યારે. તો 0 જવાબ આવ્યો તો મતલબ કે આ જે તમને બહુપદી આપેલી છે એનું એક શૂન્ય શું છે -1/3. સમજાણું? હાલો હવે આ દાખલામાં તમને છે બીજા દાખલામાં આ જે p of x બરાબર છે 0 જવાબ મળતો નથી. એટલે કે આપેલ બહુપદીમાં
બહુપદીમાં 4/5 એ બહુપદીનું શૂન્ય થશે નહીં. સમજાણું કઈ રીતે શૂન્ય થાય? જો x બરાબર તમને જે p of x આપેલો હોય એના બરાબર જો 0 જવાબ આવે તો એનું શૂન્ય થશે. જો x બરાબર 0 આવશે નહીં તો એનું શૂન્ય થશે નહીં. હજી આમાં આગળ ઘણા બધા દાખલા ગણવાના છે, પણ આવતા લેક્ચરમાં આની પછીનો જે લેક્ચર છે એમાં આ દાખલા અને જે ચોથો દાખલો છે એ પૂરા કરીને પછી આગળના સ્વાધ્યાય તરફ આપણે વધશું. બસ.